આ તરફ કેન્દ્રીય બજેટને લઈને ડાયમંડ ઉદ્યોગની આશા અપેક્ષા. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રાહત પેકેજની માંગ કરાઈ છે. હીરા ઉદ્યોગ અને રત્ન કલાકાર માટે રાહત પેકેજની માંગ કરવામાં આવી છે. મંદીમાં રત્ન કલાકારોની હાલતમાં સુધારા માટેની પણ માંગ કરાઈ છે. ડાયમંડ ઉદ્યોગ માટે વિવિધ યોજનાઓ લાવવા અપીલ કરવામાં આવી છે. સુરત એરપોર્ટથી વિવિધ દેશ સાથે કનેક્ટિવિટીની પણ માંગ કરવામાં આવી છે. આશા અપેક્ષા છે ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગકારો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બજેટ આવી રહ્યું છે, મંદીનો માળ ચાલી રહ્યો છે, કઈ રીતના સરકાર પાસે આશા અપેક્ષા? હું જગદીશ છું, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. ડાયમંડ ઇન્ડસ્ટ્રી લાસ્ટ છેલ્લા 1.5-2 વર્ષથી મંદીનો સામનો કરી રહી છે, ત્યારે હું સરકારશ્રીને 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે વિનંતી કરું છું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે એક અલગથી નવું આર્થિક પેકેજ બને, જેમાં રત્ન કલાકારોથી લઈ નાના મોટા ઇન્ડસ્ટ્રીઝ મેન્યુફેક્ચર સાથે જોડાયેલા ટ્રેડર વેપારીઓ અને બધાને એની અંદર એક બૂસ્ટર ડોઝ મળે એવી સરકારશ્રીને વિનંતી કરું છું. એટલે એક આર્થિક બજેટની તાત્કાલિક ડાયમંડ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છે. રત્ન કલાકાર સાથે સંકળાયેલા અને એને આવાસો ફાળવે એવી અમારી ઉગ્ર માંગણી છે. ડાયમંડ જે ઉદ્યોગ છે તે ત્યારે મંદીની માર તરફ ચાલી રહ્યું. રણજીભાઈ, તમને કઈ રીતના આશા અપેક્ષા? કેન્દ્રીય બજેટમાં ખાસ કરીને ગામડાઓમાં જે યુનિટો ચાલે છે એને સ્પેશિયલ દરજ્જો આપીને રાહત આપવામાં આવે, જેથી કરીને એક આ રોજગારીની મોટી તક આ ઇન્ડસ્ટ્રીમાં રહેલી છે. નાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ટૂંકા રોકાણકારમાં ખૂબ રોજગારી ગામડાઓમાં મળી રહે એના માટે મહિલાઓને પણ સ્પેશિયલ દરજ્જો આપવા માટે અને ગામડાઓમાં જે યુનિટો છે એને સ્પેશિયલ દરજ્જો આપવા. અમારી માંગણી એ છે કે અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો તમામ ફ્લાઇટો અહીંયા કનેક્ટિંગ થાય, જેથી કરીને બહારના કસ્ટમર અહીંયા આવે તો તમામ દેશોના નાનાથી લઈને મોટા ઉદ્યોગકારોને એમાંથી રોજીરોટી મળે અને આ જે મંદીનો પસાર માહોલ છે એને થોડોક ફાયદો થાય. ભારત સરકારના નાણામંત્રી નિર્મલાબેન સીતારામનજી છે એને મારે એક નમ્ર વિનંતી છે કે આવનારું જે બજેટ છે 1 ફેબ્રુઆરીએ તે રત્ન કલાકાર અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે નાના વર્કરો જે જોડાણા છે એને બેંકમાં જાય, નેશનલ બેંકમાં જાય કે પ્રાઇવેટ બેંકમાં જાય તો એમને અત્યારે બ્લોક કરવામાં આવ્યા છે. કે ધારો કે એને પીએલ લેવી હોય, હોમ લોન લેવી હોય, વ્હીકલની લોન લેવી હોય કે એજ્યુકેશન લોન હોય તો એના માટે અત્યારે ડાયમંડને રિલેટેડ જે વર્કરો છે ને એને બ્લોક કરી દીધા છે. બેંક એને લોન આપવા તૈયાર નથી. ધારો કે માહોલ અત્યારે ખરાબ થયો છે તો એ રીતે અત્યારે બ્લોક કરી દે, પાછું જ્યારે માહોલ સારો થાય ત્યારે શરૂ કરી દે છે. તો એ કેવી રીતે અન્યાય કરે છે? તો આ અન્યાય દૂર કરે એવી મારી નિર્મલા સીતારામજીને એક રિક્વેસ્ટ છે. બિલકુલ. તો જે રીતના આવતા દિવસોમાં ડાયમંડ જે બજેટ આવવાનું છે કેન્દ્રનું, તેમાં હીરા ઉદ્યોગકારને ખાસ જે કહેવાય કે આશા અપેક્ષા છે. ખાસ કરીને વાત કરીએ તો આ વખતે રત્ન કલાકારોના હિત માટે જે વાતો છે તે ધ્યાનમાં લઈને બજેટ રજૂ કરે તેવી આશા અપેક્ષા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો આ તરફ શિનોર તાલુકા પંચાયતની સાધલી 2ની પેટા ચૂંટણી માટે ખાલી પડેલી બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા. ભાજપના ઉમેદવાર પ્રકાશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું. ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં આ ફોર્મ ભર્યું. તેઓએ તાલુકા સેવા સદન કચેરીમાં ચૂંટણી અધિકારીને ફોર્મ રજૂ કર્યું હતું. ધારાસભ્ય તાલુકા ભાજપ પ્રમુખ અને ઉમેદવારે જીતનો દાવો પણ વ્યક્ત કર્યો. સાધલી 2 બેઠક માટે 16 ફેબ્રુઆરીએ પેટા ચૂંટણી યોજાશે. બિન અનામત સામાન્ય બેઠક માટે આ ચૂંટણી યોજવામાં આવશે. શિનોર તાલુકાની અંદર પેટા ચૂંટણી જે સાધલી 2 જે ખાલી પડેલી જગ્યા હતી એની અંદર ઇલેક્શન કમિશન દ્વારા જે ચૂંટણી ડિક્લેર કરવામાં આવી છે અને એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર તરીકે પ્રકાશભાઈ કનુભાઈ પટેલ એને સર્વાનુમતે ગામજનોએ ભેગા થઈને એમનું નામ જે અમને આપ્યું છે અને અમને વિશ્વાસ પણ છે કે અમે આ સીટ સારા વોટે અમે જીતાડી લાવીશું અને એમનું ફોર્મ આજે અહીંયા રજૂ કરી મામલતદારશ્રીને સુપ્રત કરીશું. તો આ તરફ જૂનાગઢ ભાજપમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટરે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણીએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. હિતેશ ઉદાણી 3 ટર્મથી ભાજપના કોર્પોરેટર હતા. ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે તેઓએ અપક્ષમાંથી દાવેદારી નોંધાવી છે અને ફોર્મ ભર્યું છે. તો આ તરફ જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને મોટા સમાચાર પર નજર કરીએ તો કોંગ્રેસે આંતરિક મતભેદો ડામવા રણનીતિ ઘડી છે. નામ જાહેર કરે તે પહેલા ફોન કરી ઉમેદવારોને જાણ કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 7 અને 12ના કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વોર્ડ નંબર 7માંથી આરતી ભલાણીએ ફોર્મ ભર્યું છે, ત્યારે વોર્ડ નંબર 12માંથી અમિત ભલાણીએ ઉમેદવારી નોંધાવી છે.
પેનલમાં છે પણ એ બધા ઉપરથી આદેશ પ્રમાણે એ બધા પોતપોતાનું ફોર્મ રજૂ કરી દેશે. તમને ફોર્મ ભરવાની સૂચના આપી દીધી? હા, મને આપી દીધી છે એટલે મેં રજૂ કરી દીધું છે. તમને કેવી રીતે સૂચના મળી? મને ફોનથી મળેલી છે ને રૂબરૂ મને કીધેલું છે. ક્યાં મુદ્દાઓ લઈને ચર્ચા? અમે અત્યારે ગટર, પાણી, રોડ, રસ્તા ને પ્રજાની જે સમસ્યા છે એ મુદ્દા ઉપર અમે કરશું. શું લાગે જીતની અસર? 99% અમે જીતમાં જ છીએ અને પ્રજાના સપોર્ટ અમારી છે જ. કોંગ્રેસ ઉમેદવારમાંથી લડું છું. વોર્ડ નંબર 7 છે. શું ફોર્મ ભરી દીધું તમે આજે? ફોર્મ ભરી દીધું છે આજે. તમારી પેનલમાં કેટલા લોકો છે? અને અમારી પેનલમાં 4 લોકો છે. ક્યારે ભરશે? એને જેમ નામ બહાર પર એમ પાછા ભરશે. અમે ભરી દીધું છે. કયા મુદ્દાઓ લઈને તમે ચૂંટણી લડવામાં પ્રચાર? પ્રજાના કામ કરવા બાબતે અમે પ્રચાર કરશું ને કરીશું. શું લાગે છે તમને હવે? ને અમે જીતશું. તો આ તરફ ગાંધીનગર કોંગ્રેસે ભાજપ પર મોટો આક્ષેપ કર્યો છે. ભાજપ પર ચૂંટણી પહેલા તોડજોડનો આક્ષેપ કર્યો છે કોંગ્રેસે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે અમારો સંપર્ક કર્યો. અમે ભાજપના કોઈ લોભ લાલચમાં આવવા નથી માંગતા. અમે તાલુકા પંચાયત પર ફરી એક વખત જીત મેળવીશું. જે રણનીતિ છે એ રીતે જે ભાજપને બધાને ટિકિટ આપવાનું વચન આપી અને છેલ્લે જે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી ક્યાંક ને ક્યાંક જોરદાર ઉતરતો ચરુ છે. એટલે આપ સૌ તો જાણો જ છો કે ભાજપની રણનીતિ શું છે અને ક્યાંક ને ક્યાંક એમની જે એકદમ ખરાબ નીતિથી લોકો આ તાલુકામાં આજે પણ ત્રાસી રહ્યા છે. એટલે એ લોકો અમારો કોન્ટેક્ટ ભાઈ હિમાંશુભાઈ જેવા આગેવાનો મને પણ કરવામાં આવે છે વ્યક્તિગત, પણ અમે એમાં પડવા માંગતા નથી. અમે અમારા સિદ્ધાંતો અને અમને આ તાલુકામાં 6 ભણેલા ગણેલા નિર્વિવાદ ઉમેદવારો મળ્યા છે એટલે એ અમારા માટે બહુ સારી બાબત છે. તો આ તરફ ગાંધીનગરની તાલુકા પંચાયતમાં તડજોડના આરોપો બાદ ભાજપ કોંગ્રેસના નેતાઓએ જીત મુદ્દે આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલ અને ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા. તાલુકા પંચાયત આ વખતે ખૂબ સારી, ગઈ વખતે 18 બેઠકો 28માંથી જીત્યા હતા. આ વખતે પણ અમે એનાથી પણ વધુ સારી રીતે અને વધુ સીટો જીતવાના છીએ. ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસના નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય, મતદાતાઓ હોય જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ગાંધીનગરના નેતાઓ એવી હાસ્યાસ્પદ વાતો કરીને આત્મસંતોષ મેળવતા હોય એવું આ નિવેદન પરથી લાગી રહ્યું. તો આ તરફ અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ જયાણીએ મામલતદાર કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવી છે. આ તબક્કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ સારી સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઇલેક્શન કોઈ ભાજપ કોંગ્રેસ કરતા 3 નંબરના વોર્ડમાં સેવા કોણ કરી શકે એનું ઇલેક્શન રહેવાનું છે. અને ઇલેક્શન 100% રમેશભાઈ તરફેણ માહોલ બનવાનો છે. એટલા માટે કે આજે ફોર્મ ભરવામાં મોટી સંખ્યામાં 18 વર્ણના આગેવાનો હાજર રહ્યા છે અને આવનાર દિવસોમાં જિલ્લાનો સૌથી મોટો જંગ 3 નંબરના વોર્ડમાં થશે. તો આ તરફ અમદાવાદમાં પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે ફોર્મ ભર્યું છે. ઘાટલોડિયામાં કોંગ્રેસ ઉમેદવાર કનુ પટેલે ફોર્મ ભર્યું છે. શહેર પ્રમુખ અને સમર્થકોને સાથે રાખી તેઓએ ફોર્મ ભર્યું અને કહ્યું કે હું લડાયક યોદ્ધો છું. વિદ્યાર્થી કાળથી લડતો આવ્યો છું. કબડ્ડીમાં જે તાકાતથી રમ્યો તે રીતે હું ચૂંટણી લડીશ. ભ્રષ્ટાચાર મુદ્દો જનતા સમક્ષ મૂકી હું ચૂંટણી લડીશ. કોંગ્રેસ નેતૃત્વે હાઈકમાન્ડે જે મારા પર પસંદગી ઉતારી છે એમાં હું ખરો ઉતરીશ એટલો મને પૂરેપૂરો વિશ્વાસ છે. મુશ્કેલ તો આમ જોવા જઈએ તો કોઈ કામ હોતું જ નથી મુશ્કેલ. તમારે મહેનત કરવી પડે, લોકોનો વિશ્વાસ જીતવો પડે અને તમારે સતત સંપર્કમાં રહેવું પડે. એટલે કે મુશ્કેલી જેવી કંઈ વાત જ નથી. અને ઘાટોડિયામાં તમે એમ કહો છો કે મુખ્યમંત્રીનો છે બરાબર, તો ભાજપ જ્યાં હોય ત્યાં કોંગ્રેસ જઈ ના શકે એવું કોને કીધું? બરાબર. અને હું તો ફાઇટર માણસ છું. હું તો કાયમ માટે હંમેશા કોલેજ લાઈફથી અને અત્યાર સુધી હું હંમેશા ચેલેન્જને ઉપાડવાળો માણસ છું. કોઈ બી ચેલેન્જ હોય. તો આ તરફ વડોદરામાં કોન્ટ્રાક્ટરે કોન્ક્રીટનો કાટમાળ વિશ્વામિત્રી નદીના પટ પર ઠાલવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જેને લઈ નીલકંઠ ઇન્ફ્રાના કોન્ટ્રાક્ટરને પાલિકા દ્વારા નોટિસ પાઠવાઈ છે. ગત ચોમાસામાં વડોદરા શહેર એક જ માસમાં 3 વખત પૂરના પાણીમાં ડૂબ્યું હતું. ત્યારે હાલમાં SSG હોસ્પિટલમાં નવી બિલ્ડિંગ બની રહી છે, જેનો કોન્ટ્રાક્ટ નીલકંઠ ઇન્ફ્રાને આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા ઇમારતના બાંધકામની સાઇટનો બધો જ વેસ્ટ નદીના પટ પર ઠાલવ્યો છે, જેને લઈ વોર્ડ 7ના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રણવ શુક્લાનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી ધ્યાનમાં આવતા પાલિકા દ્વારા તેને નોટિસ અપાઈ છે અને તાત્કાલિક કાટમાળ હટાવી દેવા આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ સ્થાનિક નગરસેવિકા શ્વેતા ઉત્તેકરનું કહેવું છે કે આ ખૂબ જ ગંભીર બેદરકારી છે. એક તરફ સરકાર પાસે અમે પ્રોજેક્ટ મૂક્યો છે અને બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે. વડોદરા શહેરની અંદર સામાન્ય માણસ જો કદાચ કચરો ઠાલવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. દંડની જોગવાઈ પ્રમાણે દંડ પણ વસૂલવામાં આવતો હોય છે. પરંતુ આટલી મોટું SSG હોસ્પિટલનું જે સ્ટ્રક્ચર જે બની રહ્યું છે, આ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આની અંદર કોન્ટ્રાક્ટરો જોડે સાઠગાંઠ હોય તેમ લાગી રહ્યું છે. SSGમાંથી SSG ક્વાર્ટર્સ બનાવે છે ત્યાં, એટલે અમારે ધ્યાને આવ્યું, એમને નોટિસ પણ આપી છે અને આજે એમને કામગીરી બી ચાલુ કરી છે નીચેથી બધું કાઢવાની. એમાં પથ્થરને ડેબ્રિસને બધું એને અંદર નાખ્યું છે, એટલે એના માટે આપણે એમને નોટિસ પણ આપી, કામ બી આજે ચાલુ કર્યું છે. સર્વે ચાલુ જ છે, કારણ કે હમણાં કાંસની જે કામગીરી ચાલુ છે એમાં અમારું પ્રોપર બધે સર્વે ચાલે છે. અમે પોકલેન પર નીચે ઉતાર્યું છે, એટલે અમારે એના માટે તો ધ્યાન પર છે જ. બાબત ગંભીર કહેવાય, કારણ કે જે રીતે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને એના લીધે વડોદરામાં જે સિચ્યુએશન આવી હતી ને હવે વિશ્વામિત્રીને ક્લીન કરીને એને સરસ કરી અને આપણે ફરીથી પૂરની પરિસ્થિતિ નિર્માણ ન થાય એની કામગીરી આપણે હાથ ધરી છે. એમાં જે આ કોન્ટ્રાક્ટરે જે કરી રહ્યા છે, જે એને કચરો કે બધું ડમ્પ કર્યું છે અંદર, એને સખત કાર્યવાહી કરવી જોઈએ, કરવામાં આવશે જ અને એને એના સંદર્ભે નોટિસ પણ આપવામાં આવી છે અને એનો દંડ પણ વસૂલવામાં આવશે. એક તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં પૂરની સ્થિતિ ન આવે તે માટે વિશ્વામિત્રી નદીની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 1200 કરોડનો પ્રોજેક્ટ હાલ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો છે અને 25 કરોડ જેટલો ખર્ચો પાલિકા પણ કરવાની છે. પરંતુ જે અહીંયા કાટમાળ નાખી જાય છે તેની સામે કાર્યવાહી કેમ નહીં? અને સૌથી મોટો સવાલ એ છે કે હાલ SSG હોસ્પિટલના ક્વાર્ટર્સ બની રહ્યા છે અને આ ક્વાર્ટર્સનો જે બાંધકામ સાઇટનો જે કાટમાળ હોય છે તે અહીંયા વિશ્વામિત્રી નદીના કિનારે નાખી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અહીંયા કાટમાળ નાખી દેવાતા આ મામલો કોર્પોરેશન સુધી પહોંચ્યો અને હવે જે કાટમાળ છે તે અહીંયાથી ઉઠાવવાની કામગીરી અહીંયા હાથ ધરવામાં આવી રહી છે. અહીંયા ટ્રેક્ટર મંગાવવામાં આવ્યા છે, JCBથી હાલ અહીંયા કાટમાળ કાઢવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે આટલા સમયથી આ જે કામગીરી ચાલી રહી છે, જે ક્વાર્ટર્સ અહીંયા બની રહ્યા છે, ત્યારે જે કોન્ટ્રાક્ટરે અહીંયા જે નદીના કાંઠે જ્યાં કાટમાળ નાખ્યો અને નદી ઉપર જે પુરાણ કરી દીધું, અંદર જે કોન્ક્રીટ અહીંયા નાખી દીધું અને તેના કારણે જે પટને નુકસાન થયું છે તેની ભરપાઈ કેવી રીતે થશે કે આના મામલે હવે શું કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોઈ રહ્યું. પરંતુ વિષય એ છે કે આટલો બધો કાટમાળ નખાઈ ગયો ત્યારે શું પાલિકાના અધિકારીઓ ઊંઘતા હતા કે પછી વિશ્વામિત્રી નદીને આ રીતે જ છોડીને જ કદાચ પૂરનું કારણ પાલિકાના અધિકારીઓ બની રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. વડોદરામાં ગત ઓગસ્ટ માસમાં એક જ માસમાં 3 વખત પૂર આવ્યું અને જે વિનાશક પૂર આવ્યું ને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા સામે ફિટકાર વરસ્યો અને ત્યારબાદ વિશ્વામિત્રી નદીને સાફ કરવા માટે અને કોઈ પ્રોજેક્ટ હાથ પર લેવા માટેની માંગ ઉઠી અને ત્યારબાદ હાલ 1200 કરોડથી વધુના ખર્ચે પ્રોજેક્ટ હાથ ધરાય તે માટે સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે, રજૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ જે બિલ્ડરો છે, કોન્ટ્રાક્ટરો છે, તે વિશ્વામિત્રી નદીની ઘોર ખોદી રહ્યા છે. આ સીધા જે દ્રશ્યો છે કે વિશ્વામિત્રી નદીના પટ ઉપર એક તરફ SSG હોસ્પિટલના પ્રસૂતિ વિભાગનો જે બીજો ભાગ છે તે અહીંયા બની રહ્યો છે ને તેનો જે કાટમાળ છે, જે સિમેન્ટ કોન્ક્રીટનો જે કાટમાળ છે તે કોન્ટ્રાક્ટર સીધો વિશ્વામિત્રી નદીના પટ ઉપર નાખી રહ્યો છે અને એ રીતે નાખી રહ્યો છે કે આખો જે નદી છે વિશ્વામિત્રી નદી તેના ઉપર જાણે એક રોડ બની ગયો હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ છે. જો હજુ પણ આ કાટમાળ ન હટાવવામાં આવે તો ફરી એકવાર વડોદરા શહેર પૂરનો ભોગ બનશે એ વાત નક્કી છે. પરંતુ આટલો બધો કાટમાળ જ્યારે નખાઈ ગયો ત્યારે પાલિકા શું કરી રહી હતી, પાલિકાના અધિકારીઓ શું કરી રહ્યા હતા તે સવાલ અહીંયા ઊભો થાય છે. કારણ કે આ સરકારી વિભાગનું જ કામ છે ને કોન્ટ્રાક્ટર પણ સરકારી જ કામ કરી રહ્યો છે. તો કોન્ટ્રાક્ટરના માથે કોના હાથ છે તે સવાલ છે. આ સમગ્ર જે બિલ્ડિંગ બની, આટલા દિવસથી બિલ્ડિંગ બની રહી હતી તેનો કાટમાળ અહીંયા નાખી દેવામાં આવ્યો અને એ પ્રમાણે નાખવામાં આવ્યો કે વિશ્વામિત્રીનો આખો પટ પુરાઈ ગયો, તેની ઉપર આખો રોડ બની ગયો. આ પ્રકારની જે કામગીરી થઈ ત્યારે પાલિકાના અધિકારીઓ શું કરી રહ્યા હતા તેવા સવાલો ઊભા થયા છે. અને ફરી એકવાર જો પૂર આવશે તો પછી તેનો જવાબદાર આ કોન્ટ્રાક્ટર કે પછી પાલિકા રહેશે કે પછી કોન્ટ્રાક્ટરના માથે જ માછલા ધોવામાં આવશે કે તેને જ હાથો બનાવી દેવામાં આવશે તેવા સવાલ ઊભા થયા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. અન્ય સમાચાર પર નજર કરીએ તો ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે તંત્રને ટકોર કરી હતી. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક અને AMCની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ. હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક સમસ્યા નિવારવા આ ડ્રાઈવ યોજવામાં આવી.
ત્યારે માનસી સિંધુ ભવન રોડ જજીસ બંગલો વિસ્તારમાં ડ્રાઈવ યોજવામાં આવી. શ્યામલ 4 રસ્તા અને ઘાટલોડિયામાં પણ તંત્રએ ડ્રાઈવ યોજી હતી. ત્યારે રસ્તા પર અડચણરૂપ વાહનો ટોઈંગ કરવામાં આવ્યા હતા અને નો પાર્કિંગ ઝોનમાં રહેલા વાહનો પણ લોક કરાયા હતા. અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે. તેની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે શહેર પોલીસ છે તેના દ્વારા રસ્તા પર જે અડચણરૂપ છે વાહનો છે તેને લોક મારવામાં આવી રહ્યા છે. 4 વ્હીલર્સ છે નો પાર્કિંગ ઝોનમાં જેને મૂકવામાં આવી હોય, પાર્ક કરવામાં આવી હોય તેને જે ગાડીઓ છે તેને લોક કરવામાં આવી રહી છે. 2 વ્હીલર્સને પણ મેમો આપવામાં આવી રહ્યા છે. જે પોલીસ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે, ટ્રાફિક વિભાગની ટીમ છે, તમામ એક સાથે આ ડ્રાઈવ છે તે કરી રહ્યા છે અને અહીંયા ખાસ કરીને જોઈ શકાય છે કે આ પ્રકારે જે કાર્યવાહી છે તે કડકમાં કડક કાર્યવાહી હવે એએમસી અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી કરીને અમદાવાદના રસ્તા પર જે ટ્રાફિક છે તે ન સર્જાય. અને આ જે ટ્રાફિકની વિકટ સમસ્યા છે અનેક વખત હાઈકોર્ટે પણ ટકોર કરી છે કે ટ્રાફિક જે છે તે દિવસે ને દિવસે વધુ વિકટ બની રહ્યો છે. ત્યારે જે આ દ્રશ્યો છે માનસી 4 રસ્તાથી જજીસ બંગલો રોડ અને પકવાન 4 રસ્તા સુધીના છે કે જ્યાં રસ્તા પર જે વાહનો છે તે આડેધડ પાર્ક કરવામાં આવ્યા હતા અને કેટલાક વાહનોને જે લોક મારવામાં આવ્યા છે, કેટલાક વાહનોને જે મેમો છે તે પણ આપવામાં આવ્યો છે અને વાહન ચાલકો જે છે તે આ જે ફૂટપાથ પર જે પાર્ક કરેલા હોય તે તમામની સામે પોલીસ વિભાગ દ્વારા જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ અમદાવાદના જમાલપુરમાં દબાણ મુદ્દે તંત્ર હરકતમાં આવ્યું છે. મનપાના પ્લોટ પર દબાણનું હવે પંચનામું થશે. કોઈપણ વ્યક્તિ દબાણ ન કરે તે માટે પંચનામું થશે. જરૂર પડશે ત્યાં કોર્ટ કમિશન પણ કરવામાં આવશે. ભવિષ્યમાં દબાણ થશે તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે. કે મ્યુનિસિપાલિટીના જેટલા બી ખુલ્લા પ્લોટ છે એનું પંચનામું કરવાનું અને જ્યાં જરૂર પડે ત્યાં કોર્ટ કમિશનની પણ કાર્યવાહી કરી લીગલ ખાતાનું ઓપિનિયન લઈને કોર્ટ કમિશનની પણ કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે. તો આ તરફ અમદાવાદમાં હોર્ડિંગને લઈ નક્કી કરાયા ફોર્મ્યુલા. એજન્સી પાસે હોર્ડિંગ પેટે 90 કરોડની રકમ બાકી. જે મકાનો પર હોર્ડિંગ હોય તેના પૈસા લેવાના બાકી છે. હોર્ડિંગ ધારકોને નોટિસ મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા લગભગ 1700 હોર્ડિંગ છે અને 155 એજન્સી પાસે 90 કરોડ રૂપિયા લેવાના આપણે બાકી. તો અમરેલી લેટરકાંડ મુદ્દે ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી છે. જામીન પર છૂટેલા 3 આરોપી પહોંચ્યા ડીજીપી ઓફિસે. મનીષ વઘાસિયા ડીજીપી ઓફિસ પહોંચ્યા. લેટરકાંડના આરોપી છે મનીષ વઘાસિયા. ફોટા સહિત પુરાવા સાથે નિલિપ્ત રાયને મળવા પહોંચ્યા હતા. તમામ લોકોની ઓળખ પરેડ થાય તે માટે તેઓએ રજૂઆત કરી છે. નિલિપ્ત રાય અને ડીજીપીને લેખિત રજૂઆત કરી છે મનીષ વઘાસિયાએ. ગાંધીનગર પહોંચેલા મનીષ વઘાસિયાએ નિવેદન આપ્યું કે અમારી જેમ તમામ લોકોની ઓળખ પરેડ થાય. પોલીસે રાજકીય નેતાઓના નામ લેવા દબાણ કર્યું હતું. દિલીપ સંઘાણી બાવકુ ઊંધાણનું નામ લેવા પણ દબાણ કર્યું હતું. અશ્વિન સાવલિયા નારણ કાછડિયાનું નામ લેવા પણ દબાણ કર્યું હતું. મુકેશ સંઘાણી હિરેન હરપરાનું નામ લેવા પણ દબાણ કરવામાં આવ્યું હતું. એલસીબી અને એસપીના કહેવાથી આ દબાણ કર્યું હતું. પાયલ ગુટીની ફરિયાદ કેસમાં નિલિપ્ત રાય તપાસ હાથ ધરી રહ્યા છે. જે આ લોકો કરાવવાવાળા છે એ આ સરઘસમાં એના માણસો સાથે સામેલ જ છે. ફરિયાદીને પણ ધમકાવી અને ફરિયાદ કરાવેલી છે. પ્રેશર આપીને ફરિયાદી પાસે ફરિયાદ કરાવેલી છે. અને અમને એસપી સાહેબની રૂમમાં જ એમની એલસીબી ઓફિસ છે, એસપી સાહેબની રૂમમાં નહીં પણ એસપી સાહેબ એલસીબી ઓફિસે 29 તારીખે અમારે 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા પછી સાંજના 6 થી રાતના 11 વાગ્યા સુધી ત્યાં હાજર હતા. અને એમની ચેમ્બરમાં મને 3 વખત લઈ જવામાં આવ્યો છે અને એમાં એકવાર ફરિયાદીની હાજરીમાં મને માર મારવામાં આવ્યો છે. એલસીબીના 3 કર્મચારી મારવામાં હતા. નિહારભાઈ કાલાવડિયા સરકારી નોકરિયાત છે, જિલ્લા પંચાયતના નોકરિયાત છે અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા નાયબ દંડકના પીએ છે. એ પણ સરઘસમાં એવિડન્સ સાથે અમે આવ્યા છીએ કે અમારું સરઘસ કાઢ્યું ત્યારે એમની હાજરી છે, એમના પ્રૂફ છે. ત્યારબાદ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના પીએ દિલીપભાઈ સાવલિયા જેઓ એક આગલી ટર્મના તાલુકા પંચાયતના સદસ્યશ્રીના પતિ છે અને સાંસદશ્રીના પીએ તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છે, એ પણ એમાં હાજરી હતી. અન્ય સમાચાર પર નજર કરીએ તો ધરમપુરની બિલપુડીની વન સેવા કોલેજની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે. સિનિયર ક્લાર્કની ભરતીમાં પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારના દીકરા જયદીપસિંહ પરમારની આન્સર કીમાં ખોટા જવાબો પણ સાચા બતાવ્યાનો આરોપ મૂક્યો છે.
આ અંગે કોલેજના ઇન્ચાર્જ આચાર્યએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે 19 અને 20મી જાન્યુઆરીએ ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી અને 25મીએ જવાબ વહીઓને વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. ત્યારબાદ ભરતી પ્રક્રિયા સામે વાંધા રજૂ કરવા 7 દિવસના સમયગાળો આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 5 જેટલી વાંધા અરજી રજૂ થઈ છે. વધુમાં કહ્યું કે ભરતી પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી અને એક પણ ઉમેદવારને હજુ સુધી નિમણૂક આપવામાં આવી નથી. તારીખ 19-20 જાન્યુઆરી 2025ના રોજ આ 5-5 સંવર્ગની જગ્યા માટે એક્ઝામનું આયોજન થયું હતું અને એક્ઝામ થયા બાદ એની આન્સર કી 25 તારીખ જાન્યુઆરી 2025ના રોજ મૂકવામાં આવી છે અને હજી સુધી એનું કોઈ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. કારણ કે જે વ્યક્તિએ એની જિંદગીમાં કોઈ એક્ઝામ નથી આપી, જે વ્યક્તિ એનો નંબર લખવામાં ભૂલ કરતો હોય અને એના 210માંથી 210 માર્ક એ બિલકુલ સ્વીકાર્ય નથી. કારણ કે મને એવી માહિતી છે કે એમના પપ્પા નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, એટલે કદાચ એમનો રાજકીય વગ હશે, પરંતુ રાજકીય વગ ધરાવનારને તમે આ રીતના સેટિંગ કરીને 210માંથી 210 આપી દો તો અમારા આદિવાસી બાળકોનું ભવિષ્ય શું? વાત છોટાઉદેપુરની કરીએ તો છોટાઉદેપુરના પૌરાણિક મંદિરને બચાવવા લોકો મેદાને આવ્યા છે. ગ્રામજનોએ સંખેડા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. ભેખડ ધસે તો મંદિર ધરાશાયી થવાની સંભાવનાને લઈ આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સંરક્ષણ દિવાલની માંગણી નહીં સંતોષાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. માંગણી નહીં સંતોષાતા ગ્રામજનો આંદોલનના માર્ગે ચડ્યા હતા. પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા તંત્રને ગ્રામજનો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. મંદિર અમારે પૂર આવ્યું હતું, નદીમાં પાણી આવ્યું હતું, તો 2 વર્ષથી મંદિર પાછળ નકુરેશ્વર મહાદેવ પાણીમાં ધરાશાયી થઈ ગયું હતું. તે પછી અમારે આગળ અર્જુનનાથ મહાદેવ મંદિર છે એ અત્યારે ધરાશાયી થવાની તૈયારીમાં જ છે. અમે 2 વર્ષથી માગણી કરેલી હતી કે મંદિરની સંરક્ષણ દિવાલ બનાવીએ, પણ 2 વર્ષથી હજુ એ દિવાલનું કશું નિરાકરણ આવ્યું નથી. તેથી અમારે આ જે સંખેડા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સજ્જડ બંધ રહેશે. અને બંધ રાખવાનું કારણ અમારું એક જ છે. 2.5-3 વર્ષ પહેલાં ઉચ્ચ નદીની કિનારે અર્જુન મહાદેવ મંદિર અને નકુલેશ્વર મહાદેવ મંદિર આવેલા છે. નકુલેશ્વર મહાદેવ મંદિર 2.5 વર્ષ પહેલાં પૂરમાં ધોવાઈ ગયેલું છે ને અર્જુન મહાદેવ મંદિરને બે ખતરો છે અને પાછળ સંરક્ષણ દિવાલની માગણી કરી છે. સંરક્ષણ દિવાલ થઈ જાય એટલે અમારું મંદિર બચી જાય અને આ સંખેડા ખાતે આસ્થાનું કેન્દ્ર છે અને મંદિર બચાવવા માટે ઝુંબેશ માટે અમે આ સંખેડા 10 કલાક બંધ રાખેલ છે અને બધી સમાજના બધી વેપારીઓને પૂરેપૂરો સહયોગ મળેલ છે. અમે 2.5 વર્ષ પહેલાં જે અર્જુનનાથ નકુલેશ્વર મહાદેવનું મંદિર હતું તે તણાઈ ગયું હતું અને એના અનુસંધાનમાં અમે આજે મામલતદાર 2 દિવસ પહેલાં મામલતદારમાં આવેદન આપ્યું હતું અને આજે કલેક્ટરને પણ આમંત્રણ આપ્યું હતું. આજે અમે ગામમાં સદંતર બંધ છે, સર્વ જ્ઞાતિ ધર્મના લોકોએ બંધ પાડીને કોમી એકતાનું પ્રતીક બતાવ્યું છે અને અમારા ગામની અંદર જે દિવાલ બનાવવાની હતી મંજૂરી અમે માગતા હતા વર્ષોથી, કાલે શિવધૂન બોલાવીને જે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો છે, સરકાર છે અને અમે જે ખોબલે મત આપીને જે પ્રતિનિધિ ચૂંટીને મોકલીએ છીએ તે અમારો અવાજ બની શકતા નથી. એમના કારણે અમારો અવાજ જાય અને એમની જાડી ચામડી માંથી એમને અમે કંઈક અંતરાત્મા જાગે એ પ્રમાણે અમે લોકો કાર્યક્રમ આપવાના છે. આજે સદંતર બંધ આપ્યું છે અને જો અમારું નિરાકરણ નહીં આવે તો અમે સદંતર ભૂખ ઉપવાસ પર પણ ઉતરવાની શક્યતા કરેલી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બંધનું આજે એલાન આપવામાં આવ્યું છે. સંખેડા ખાતે આવેલ ઉચ્ચ નદી કિનારાનું અર્જુનનાથ મહાદેવ મંદિર ધરાશાયી થઈ જાય તે સ્થિતિમાં હોવાથી ગ્રામજનો નદી કિનારે સંરક્ષણ દિવાલની માંગણી કરી રહ્યા છે. છેલ્લા 2.5 વર્ષથી આ માંગણી નહીં સંતોષાતા આજે ગ્રામજનો આક્રમક મૂડમાં આવી ગયા છે અને સંખેડા બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે. દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યું છે તે સંખેડાનું બજાર છે. આ બજાર વહેલી સવારથી જ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે અને ગ્રામજનો પણ આક્રમક મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે અને જે ઉચ્ચ નદી કિનારે જે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગણી છે તે તેજ બની છે અને અર્જુનનાથ મહાદેવ જે પાંડવકાલીન મંદિર છે તેને બચાવવા માટેનો એક મોટો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સંરક્ષણ દિવાલ જ્યાં સુધી ના બને ત્યાં સુધી આંદોલનના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.